હવે પૂર્ણકામ દામોદરદાસ. દામોદરદાસ પૂર્ણકામની કૃપાથી કૃપાપાત્ર બન્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા, દમલા યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. આપણે બધા દમલાવાળા જ છીએ, આપણા માટે જ આ માર્ગ છે. એક જે ને એક વૈષ્ણવ કીધું 500 માર્ગ થઈ ગયા, 500 વર્ષ પુષ્ટિ માર્ગને જે કે હજી બાકી. જે જવાબ સરસ આપ્યો. સાંભળ, જ્યાં સુધી એક પણ વૈષ્ણવના ઘરે એના માથે ઠાકોરજી બિરાજતા હશે, સેવા થતી હશે, ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ક્યારેય પૂરો નહીં થાય. યુગલ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી વાર્તાલાપ કરતા તે સાંભળતા જેમની બેઠકો અત્યારે બિરાજે છે, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવાવાળા, જીવન પર્યંત સાથે રહેવાવાળા, જેને લૌકિક ગુણો સ્પર્શ કરી શક્યા નહીં. કોણ? દમલાજી. ભક્તની બેઠકો એવો પેલો માર્ગ છે. એક છે ક્યાં? પ્રથમ બેઠક ગોકુળમાં, બીજી વૃંદાવનમાં અને ત્રીજી જામ ખંભાળિયામાં. દરેકની લીલા આપણે કહી ગયા છીએ એટલે અનુસંધાન કરતા નથી. સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી દામોદરદાસજીએ પ્રાપ્ત કર્યો છે. તે શ્રી મહાપ્રભુજીના અંતરંગ ભક્ત હતા, લલિતાજીનું સ્વરૂપ. જેમ કે ભગવદીય ભગવત એક સે હોત તાસુ રાખીએ ને, ભવસાગર કો તરણ કી નૌકા કહીએ એ. સંગ ભગવદીય ન કરવો, ન મળે ને તો એકલા રહેવું અસંગ, પણ દુસંગમાં ન જવું. ઘણા વૈષ્ણવ કે ઈલાબેન અમારે આમનો સંગ ન રાખીએ ને તો એ અમને આવી રીતે આમ કરે, આમ કરે. અમને ખબર છે આ વાત, તોય અમારે એમાં દોષ તમારો છે. તમે એને પ્રોત્સાહન આપો છો ખોટું કરવામાં. તમે એકવાર કહી દો કે આ તમે જે કરો એ કરો, અમે આ નહીં કરીએ, તો કે અમને એના ગ્રુપમાં જ કાઢી મૂકે. તમે તો રહ્યો ને બાપા, તમારા દુસંગમાં રહેવું હોય તો કંઈ વાંધો નહીં, પણ જેટલો દોષ એને લાગે એટલો તમને લાગે. પણ અત્યારે આ મંડળ ને ગ્રુપ એવા થઈ ગયા છે, આગળ મારે કાંઈ કહેવું નથી. ઉપર મુજબ ભગવાન અને ભક્ત એક જ રૂપ છે. તે ઉપમા શ્રી દામોદરદાસજી જેવા માટે યોગ્ય હોઈ શકે. શ્રી મહાપ્રભુજી સદા દામોદરદાસજીના હૃદયમાં બિરાજમાન રહેતા, તેથી પૂરણ કામ કહેવાયા. ગુસાઈજી દમલાજીને ચરણ સ્પર્શ ન કરવા દેતા. એ કે તારા હૃદયમાં સાક્ષાત તાત્સરી બિરાજે છે. પછી કીધું, દમલા તો વિઠ્ઠલનાથજી કો કાવ કરી કે માને આપના પુત્ર તરીકે. એ કે મારું જ સ્વરૂપ છે, મારે ને એનામાં ભેદ નથી. પછી ગુસાઈજી એને ચરણ સ્પર્શ કરવા દેતા. તો દામોદરદાસ હર્ષાનીના હૃદયમાં સાક્ષાત વલ્લભ બિરાજતા. 3 દિવસ સુધી બિરાજે, એને દેહનું ભાન ન રહે. પછી પેટમાં દુખવા માંડે, વળી વલ્લભ અંદર બિરાજે. લીલા વિસ્તારી ત્યાં સુધી વલ્લભ એમના હૃદયમાં બિરાજતા હતા. એટલે દામોદરદાસ હર્ષાની પૂરણ કામ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે ઉત્તરાની સ્તુતિનું, ઉત્તરાના ગર્ભનું રક્ષણ ઠાકોરજીએ કેવી રીતે કર્યું એનું વિવરણ કરીએ છીએ હવે આગળ. આમ ભગવાને બધાની રક્ષા કરી
ત્યારે કુંતીજી વગેરેને એવો ભ્રમ થયો કે રાજ્યાદિક લૌકિક વિષયોના ભોગ માટે અમારી રક્ષા કરી છે. જો માત્ર લૌકિક વિષયોનો ઉપભોગ માટે અમારી રક્ષા કરી હોય તો વ્યર્થ છે. આજ ઘણા નહીં કહેતા ઠાકોરજીની બહુ કૃપા છે, ગાડી ને બંગલા ને બધું. એ તો અવાંતર ફળ છે. અવાંતર એટલે વચગાળાનો. તમને અલૌકિક અનુભવ થાય, ઠાકોરજી કાંઈક જતાવે, તમારા ભાવની વૃદ્ધિ થાય. આ કૃપા છે. ઓલું તો એ આવ્યો એટલે આવવાનું જ છે મારવાલા, એની ચિંતા કરવા એને ચરણમાં લક્ષ્મી છે. એ આપવાનો જ છે. ઓલા બેન તે દી આવ્યા હતા આપણા ઘરે, બધા 15 મહેમાન બેઠા હતા. હવે એના દીકરાને 15 વર્ષ, એકનો એક દીકરો, નાનપણમાં એના વર ગુજરી ગયા હતા. હવે કેટલી દવાઓ કરી, કેટલું અને ના મેળ પડ્યો. હવે યોગાનું એવું બન્યું, ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા અને પ્રેગ્નન્ટ રહી તો પૂછવા આવ્યા કે પિંડરું હોય તો હું શું કરું, દીકરો આવે શું કરું, દીકરી આમ તેમ. પછી એણે મેં કીધું જો આ બધું તો પ્રભુ આપવાના જ છે બેન, પણ તને મિશ્રીમાંથી ને સખડી ધરવાની ઈચ્છા થાય. એ કે આને 40 દિવસ થાય એટલે મારે સખડી ધરવાની છે, ગુરુદેવ પાસે આજ્ઞા. મેં તો આ ફળ છે, આ તો બધું પ્રભુ દેવાના જ હતા. આ અવાંતર ફળ છે. આપણે બોમ્બે જતા હોઈએ, રાજધાની બરોડા ન રોકાય. હવે આપણે એમ થાય રોકાણી હોય તો લીલો ચેવડો ખાત. ઓલે કીધું ન ઊભી રહે, હવે ત્યાં સિગ્નલ ન મળ્યું ને ઊભી રહી, લીલો ચેવડો મળી ગયો. એ અવાંતર ફળ છે. આપણી મંજિલ બોમ્બે નહીં છે. તો આ બધું જ મારવા લાવવાનું જ છે. પણ ઠાકોરજીની સેવામાં વધુ ચિત્ત ચોટે, વધુ મનોરથ કરવાનું મન થાય, વધુ તમને ભાગવત, વધુ સત્સંગ, તો માની લેવું કે આપણા ઉપર, આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હવે આપણી ઉપર પ્રસન્ન છે. એમ માનીને આપે રક્ષેલું અમારું જીવન ભક્તિમાં ઉપયોગી થાય એવી પ્રાર્થના કરવા ભગવાનની કુંતીજી સ્તુતિ. એ કે આ બધું તો સમજા, પણ આપણામાં ચિત્ત ચોટે એવું કાંઈક કરો. અમારી સાથે રહીને આપે આજ અમારા દુઃખ દૂર કર્યા, રાજ આપ્યું, કુરુક્ષેત્રમાં જીતાડ્યા, ભીમની રક્ષા ઓલા વિષના લાડુથી કરીને પેલામાં બચાવ્યા. હા, લાક્ષાગૃહમાં બચાવ્યા. પ્રભુ અમને હવે આપણા વિના ન ચાલે, આપણામાં તન્મય થઈ જાય એવું કરો. કુંતીજી કહે છે બ્રહ્મ તેજો વિનિમુક્તે આત્મજય સહ કૃષ્ણયા પ્રણયાભિમુખમ કૃષ્ણમિદમાહ પૃથા સતી. અર્થ પાંડવોના સર્વ કાર્યો પૂરા કરી ભગવાન, અવાજ એવો બેસી ગયો, બોલવાની મજા નથી આવતી, દ્વારકા પધારવા તૈયાર થયા ત્યારે બ્રહ્માસ્ત્રના તેજથી મુક્તિ પ્રાપ્ત કરેલા પોતાના પુત્રો અને દ્રૌપદી સાથે સતી કુંતીજી ભગવાનને કહેવા લાગ્યા. સુબોધિનીજી, ભગવાન પોતાની બેન સુભદ્રા અને ઉત્તરાને તો સ્વયં કૃતાર્થ કરી દેશે. સુભદ્રા સગી બેન અને ઉત્તરા એની પુત્રવધુ, તો કુંતીજી કે એને તો કૃતાર્થ કરશે જ સંબંધના પહેલાં એ. પણ હવે અમારું શું, હવે આવશે. પણ હજુ કેટલાક કાર્યો અધૂરા રહી ગયા છે અને પૂરા કર્યા વિના દ્વારકા પધારવા તૈયાર થયેલા ભગવાનને આત્મજય સહકૃષ્ણયા પોતાના પુત્રો પાંડવો અને દ્રૌપદી સાથે રાખી કુંતીજીએ કહ્યું. કુંતીજી સતી હતા અને સતીનો ધર્મ છે કે સમગ્ર જીવન
ભગવાનની ભક્તિમાં પસાર કરે. હવે ભગવાનની કુંતીએ સ્તુતિ કરી તે કહે છે, કાલથી આવશે કુંતીજીની સ્તુતિ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. ચંદ્ર સરોવર पे સુરદાસી के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्च विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा मथुरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત. प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયન ચરણ केरो भरोसो दृढ़ चरण केरो. श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બાલકૃષ્ણજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી